સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં ચોમાસાની સાથે મચ્છરજન્ય રોગોનો પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો। ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ મચ્છરજન્ય રોગોમાં ગયા મહિને ડેન્ગ્યુના 247 કેસ હતા, જ્યારે છેલ્લા 6 દિવસમાં 61 જેટલા કેસ નોંધાયા છે। તેમજ મેલેરિયાના ગયા મહિને કેસ વધારે હતા, છેલ્લા 6 દિવસમાં પણ 10 જેટલા કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના કેસ ગયા મહિને 289 હતા, ત્યારે અત્યારે બીજા 29 કેસ નોંધાયા, તો ડેન્ગ્યુના કેસ ગયા મહિને 16 જેટલા નોંધાયા છે। સિવિલ હોસ્પિટલ ખાતે અમે અમારા દર્દીનો જે ધસારો છે એ બાબતે ડેન્ગ્યુનો ગયા મહિને 247 પેશન્ટ હતા, જ્યારે કે આ મહિને 1 થી 6 તારીખ સુધીમાં ખાલી માત્ર 61 પેશન્ટ થયેલા છે। કોલેરામાં એક બી પેશન્ટ નથી, એન્કેફેલાઇટિસમાં એક જ પેશન્ટ છે। મેલેરિયામાં બી ગયા મહિને વાઇવેક્સના 100 દર્દી હતા અને આ મહિને હજી આપણી પાસે 10 જ પેશન્ટ આવેલા છે। બીજું જાણવા જો ડાયરિયા વોમિટિંગના ગયા મહિને આપણી પાસે 289 હતા, એમાં આ મહિને આપણી પાસે હજી 29 જ પેશન્ટ આવેલા છે। એન્ટ્રી ફીવરના એક બી પેશન્ટ આવેલા નથી, એટલે ઓવરઓલ તમે જુઓ તો 1 થી 6માં સરેરાશ દર્દીઓની ઘસારો થોડો ઓછો રહેલો છે અને એવો બી રોગચાળો વધારે થયેલો